જામનગર મહાનગરપાલિકાનું 2024-25નું અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર D.N. મોદીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપરત કર્યું હતું, જેમાં કુલ ખર્ચ 1243.70 કરોડ દર્શાવવામાં આવ્યો છે। બજેટમાં મિલકત વેરો કે પાણી વેરામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી। આ ફૂલ ગુલાબી બજેટમાં ખાસ કોઈ વેરા નાખવામાં આવ્યા નથી। જામનગરને વધુ સ્વચ્છ બનાવવા માટે પણ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આયોજન કરાયું છે, જેમાં 4.42 કરોડના ખર્ચે સેનેટરી લેન્ડ ફિલ્ડ સાઇટ, કમ્પોઝ પ્લાન્ટ 8.05 કરોડ, બાયોગેસ 21.50 કરોડ અને ડ્રાઈવ વેસ્ટ 13.17 કરોડના ખર્ચે વિકસાવાશે, જ્યારે સ્વીપર મશીન 3.30 કરોડ, CND વેસ્ટ ₹7.50 કરોડ વિકસાવાશે અને એનિમલ બર્થ કંટ્રોલ અને વેક્સિનેશન માટે ₹7.70 કરોડ અને ડેડ એનિમલ સાયન્ટિફિક નિકાલ માટે ₹4 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને 2023-24નું રિવાઇઝડ અંદાજપત્ર અને સને 2024-25નું કરદરમાં વધારા વિનાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું। 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે। તો 2023-24નું જે રિવાઇઝડ અંદાજપત્ર છે એની પહેલાં વાત કરીએ તો આપણે ગયા વર્ષે જ્યારે અંદાજપત્ર પેશ કર્યું હતું ત્યારે 975 કરોડની આવક અંદાજેલ હતી। એની સામે આપણને માર્ચ 24 સુધીમાં આપણી આવક 1189 પહોંચશે અને આપણે ખર્ચ કરવા ધારેલો હતો 1080 કરોડનો, એની સામે ખર્ચ થઈ શકશે 1136 કરોડનો। જેમ મેં કહ્યું એમ આ વખતે આપણે અંદાજ કરતાં થોડો વધારે ખર્ચ કરી શકીશું અને આ રીતે આપણી બંધ પુરાંત છે એ 365 કરોડની આપણને ખેંચાશે, જે આપણને આવતા વર્ષે ઓપનિંગ બેલેન્સ તરીકે મળશે અને એટલે ઉઘડતી પુરાંત 365, આપણી આવકનો અંદાજ છે 1062 કરોડ અને ખર્ચનો અંદાજ આપણે લઈએ છીએ 1243 કરોડ। તો આ સાથે હું આ બજેટને પ્રશ્ન છે કે